વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજી મહારાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર એક યુવક સામે વિવાદ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ શિવસેનાના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ વડોદરાના સુભાનપુરા પટેલ ફળિયામાં રહેતા પ્રીત પટેલ નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર છત્રપતિ શિવાજી મહારાજ અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર શિવાજી મહારાજના ગઢ વિશે વાયરલ થયેલા વિડીયો પર આ યુવકે અયોગ્ય ટિપ્પણી કરી હતી, જે બાદ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ શિવસેનાના પ્રવક્તા દીપક પાલકર અને અન્ય કાર્યકર્તાઓ ગોરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેમણે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલ યુવકે પોતાના કૃત્ય બદલ સ્વીકાર કરતા લેખિત માફી માંગી હતી. આ સમગ્ર ઘટનાની તસવીરોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વડોદરા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર સેલને પણ તપાસ સોંપવામાં આવી છે. વસ્તુ એ છે કે કાલે એક સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મારી પાસે આવેલી, જેનામાં અમારા આરાધ્ય દેવત છત્રપતિ શિવાજી મહારાજ વિશે જે રીતની એને અભદ્ર ભાષાનો જે વપરાશ કરેલો એ ખૂબ જ ખોટું કહેવાય. અમારી લાગણી દુભાઈ, તમામ હિન્દુ સંગઠનોની પણ લાગણી દુભાઈ. એટલે આજે અમે એના પર એક્શન લેવા માટે જ અમે અહીંયા આવ્યા હતા. સ્થાનિક જે પોલીસ સ્ટેશન લાગતું હતું એ ગોરવા પોલીસ સ્ટેશન હતું. એટલે પછી અમે અહીંયા આવ્યા અને એની પહેલાં જ જ્યારે અમારો મેસેજ ગયો તો પીઆઈ સાહેબ જે લાઠિયા સાહેબ છે એમની કામગીરી ખૂબ જ સુંદર છે કે અમારા આવતા પહેલાં જ એ જે આરોપી જે કહેવાય આપણે કહેવાય એને પહેલાં જ લાવીને અહીંયા હાજર કર્યો અને વાતચીત કરાવડાવી, એને માફી પણ માંગી છે. એકચ્યુઅલી એ એજ્યુકેટેડ પર્સન છે, એવું પણ નથી કે કોઈ લોકલ હોય કે એજ્યુકેટેડ પર્સન છે. પણ કહેવાય ને કે આપણા જે ગાંધીના ગુજરાતમાં જે દારૂની જે મોટી મોટી વાતો થાય છે, પણ દારૂ તો બધે મળે જ છે. તો દારૂના નશામાં એને આ રીતની જે ભાષાનો કર્યું છે, ટિપ્પણી કરી હતી. એને છત્રપતિ શિવાજી મહારાજને એક ગાળ જે બોલાય ને એવી ગાળ શબ્દ વાપરેલો. આજે એને માફી પણ માંગી છે. એને એક વિડીયો પણ એને જાતે બનાવ્યો છે અને એને કીધું છે કે આવી રીતે પછી આવી ભૂલ મારાથી નહીં થાય. અને તમારા માધ્યમથી હું વડોદરાના તમામ યુવા જે છોકરાઓ છે એમને હું કહેવા માંગુ છું કે છત્રપતિ શિવાજી મહારાજ એ આપણા આરાધ્ય દેવત છે. આજે એમને જે કામગીરી કરી હતા ત્યારે આપણે અહીંયા છે આજે. તો કોઈ પણ હવે પછી કોઈ પણ આ બહુ દેવાની પહેલાં પણ એક આ રીતના થયું હતું, ત્યારે પણ અમે પોલીસના શરણે ગયા હતા ને પોલીસને કામગીરીથી અમે ત્યારે બી સંતુષ્ટ હતા, અત્યારે બી સંતુષ્ટ છે. પણ હવે પછી આ વસ્તુ નહીં ચલાવવામાં આવે. હવે પછી જો આ તમારા મીડિયાના માધ્યમથી એને પછી તમે અમારી શિવસેનાની ગુંડાગીરી સમજો, ગમે તે સમજો, આ છેલ્લા વાક્યમાં હવે પછી કોઈ પણ વડોદરામાંથી કે કંઈથી પણ કોઈ પણ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જો અભદ્ર ભાષાઓનો વપરાશ કર્યો તો જે રીતના આના ઘરનું એડ્રેસ અમારી પાસે આવી ગયું હતું એ રીતના હવે પછી જો કોઈ ખોટું કરશે એનું એડ્રેસ અમારી પાસે આવતા વાર નહીં લાગે અને પછી અમે અમારા શિવસેના સ્ટાઇલમાં એને ઘરમાં ઘૂસીને મારતા પોલીસ સ્ટેશન લઈ આવીશું. પછી બધી જવાબદારી જે તે પોસ્ટ કરનારની હશે. આ પહેલું અને આ છેલ્લી વાર હું આ તમને કહી દઉં છું. હવે પછી વડોદરા શિવસેના પોલીસ સ્ટેશને નહીં આવે. સમાધાન એટલે કે એને માફી માંગી છે અને એક એજ્યુકેટેડ છે. કારણ એને ભણતરમાં કોઈ જાતનો ને છેલ્લે આપણો હિન્દુ છોકરો છે એ જોતા એને આજે આપણે માફ કર્યો છે. બાકી પણ હવે પછી તમને કીધું એ પ્રમાણે આગળ જો હવે પછી કોઈ પણ વડોદરામાં પછી હિન્દુ છોકરો પણ હશે ને હવે પછી અમે નહીં ચાલે, કારણ કે એને પોતાની ગરીમાં એને ખબર હોય છે કે છત્રપતિ શિવાજી મહારાજ એ કોણ હતા. હવે પછી જો ભૂલ કરશે તો વડોદરા શિવસેના જે શિવસેના સ્ટાઇલ છે, હવે પોલીસ સ્ટેશન અમે નહીં આવીએ. આ છેલ્લી ને પહેલી વાર અમે આવ્યા છે. હવે પછી જે પણ આરોપ, જે પણ માણસ આવી ખોટી જે કરશે ભાષા મહારાજ વિશે એને ઘરમાંથી કાઢીને અમે મારીશું.